पर खबरनी जो बात કરવામાં આવે તો રાજસ્થાનના જયપુરથી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જયપુરની જો વાત કરવામાં આવે તો રાજસ્થાનના જયપુરના ચોમુમાંથી ગુજરાતથી ખાટુ શ્યામજી દર્શન કરીને પરત ફરી રહેલી એક બસને ચોમુ આરટીઓએ રોકી હતી। આ બસમાં 40 જેટલી મહિલાઓ અને નાના બાળકો સહિત લગભગ 50 જેટલા યાત્રીઓ સવાર હતા। ડેપ્યુટી સીએમ ડોક્ટર પ્રેમચંદ બેરવાએ ફતેહપુરથી જયપુર પરત ફરતી વખતે हाईवे पर अचानक निरीक्षण कर्યું અને ખામીઓ જણાતા બસ જપ્ત કરવા આદેશ કર્યો હતો। બસને ચોમુ આરટીઓ કચેરી ખાતે લાવવામાં આવી, જ્યાં મુસાફરો 4 કલાકથી ખોરાક અને પાણીવીડા તડવડતા જોવા મળ્યા હતા। જે બાદ મહિલાઓએ વિડીયો બનાવી રાજસ્થાનની સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને મદદ માટે અપીલ કરી હતી। जयपुर आरटीओ द्वारा वैकल्पिक बसनी व्यवस्था करवामां आवी होवानो दावो अधिकारीओए कर्यो छे, परंतु मुसाफरो पोताना मूळ बसमां ज मुसाफरी करवानी मांग पर अड़ग रह्या छे ए जोवा मळी रह्या छे। राजस्थानना जयपुरना चौमुथी महत्वपूर्ण समाचार। गुजरातीओ अटवाया, गुजरातीओनी मदद कोण करशे तो सौथी मोटो सवाल छे। उन्होंने सीज करके चले गए, सब कुछ वीडियो डाल दिया, उन्होंने उनके अकाउंट पे वीडियो डाल दिया और उन्हें वाहवाही बटोर ली और अब हमको सीज करके चले गए। पूरी बस लीगल है फिर भी हमको सीज करके चले गए हैं। इधर खड़े हैं हम कब से 3 बजे से खड़े हैं, 3 कलाक से यहाँ पे कोई भी नहीं है, ना फूटी कौड़ी के यहाँ पे एक आदमी भी नहीं खड़ा है, ना पुलिस है ना कोई हेल्प है, कोई भी नहीं, सब कुछ ताला लगा के चले गए, ना टॉयलेट है ना बाथरूम है, कुछ भी नहीं है। अब हम यहाँ से क्या करेंगे अब हम। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા ધવલ। જી ધવલ, જણાવશો જયપુરના ચોમુથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા કે જેમાં બસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, ક્ષતિનું બહાનું સામે આવ્યું અને જેને લઈને ગુજરાતીઓ અટવાયા હોવાની વાત સામે આવી રહી છે। શું છે વધુ જાણકારી? જી ચોક્કસથી કામેશ, વાત કરવામાં આવે તો ગઈકાલે જે ઘટના બની છે તેની અંદર રાજસ્થાનના જે નાયબ મુખ્યમંત્રી છે પ્રેમ બિરવા, તેનો કાફલો જઈ રહ્યો હતો અને તેને થોડા સમય માટે જે સાઈડ છે તે ન મળવામાં આવી તો ગુજરાતના જે પ્રવાસીઓ ભરેલી બસ છે તે ચોમુ આરટીઓ જે ચેકપોસ્ટ છે ત્યાં આગળ સાઈડમાં કરી દેવામાં આવી છે અને ગઈકાલથી તે લોકોને જે બેસાડી દેવામાં આવે છે। ત્યારબાદ ગુજરાતના જે વિપક્ષ નેતાઓ છે તેમને જાણ થતા તેમના દ્વારા ટ્વીટ પણ કરવામાં આવે અને તેમને ત્યાં રાજસ્થાન સરકારને મદદ માટે પણ કહેવામાં આવ્યું છે। સચિન પાયલોટ અને અશોક ગેહલોતને પણ આ સમગ્ર વિવાદે મદદ માટે કહેવામાં આવ્યું છે કે ગુજરાતી પ્રવાસીઓ જ્યારે રાજસ્થાનના પ્રવાસે જતા હોય છે તે ચેતી જજો, કારણ કે ત્યાંની સરકાર દ્વારા જે બંધક છે તે બનાવી દેવામાં આવી રહ્યા છે અને ત્યાં આગળ જે લોકો ફસાયા હતા તેમાં મોટાભાગની મહિલાઓ પણ જોવા મળતી હતી, બાળકો પણ જોવા મળતા હતા। તેના દ્વારા વિડીયો પોસ્ટ કરીને ગુજરાત સરકારને કહેવામાં આવ્યું કે અમારી મદદ કરવામાં આવે, અમારી ગાડીના કાગળથી લઈને તમામ વસ્તુઓ ડોક્યુમેન્ટ અમારી પાસે પૂરેપૂરા જોવા મળી રહ્યા છે, પરંતુ ફક્ત એક નાયબ મુખ્યમંત્રીના કાફલાને રસ્તો ન મળતા અમારી ગાડી રોકીને આ પ્રકારનું કૃત્ય અમારી સાથે કરવામાં આવી રહ્યું છે। બિલકુલ ધવલ, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે એક બાજુ રાજસ્થાન સરકારની વાત કરવામાં આવે તો ટુરિઝમ વિભાગ, ટુરિઝમ ક્ષેત્રને પ્રોત્સાહન મળે એ માટે ગુજરાતીઓ ગુજરાતમાંથી રાજસ્થાનમાં આવે અને ટુરિઝમ ક્ષેત્ર ડેવલપ થાય એવી વાતો કરવાની મોટી સુફિયાની વાતો સામે આવતી હોય છે। આજે અત્યારે જે મામલો સામે આવ્યો છે ત્યાં તો ખુદ ગુજરાતીઓ અટવાઈ ગયા છે અને એ પણ એક દિશા નિર્દેશના પગલે વગર લેવા દેવા ગુજરાતીઓ ફસાઈ ગયા હોવાની વાત સામે આવી રહી છે। શું માનવું છે આપનું? જી ચોક્કસથી મોટા પ્રવાસીના હોર્ડિંગ્સ અને પધારો મારે દેશ જેવા સ્લોગન સાથે રાજસ્થાન ટુરિઝમ છે તે પોતાનો પ્રચાર કરતો હોય છે, પરંતુ જે લોકો ત્યાં આગળ પ્રવાસ માટે જતા હોય છે છેલ્લા ઘણા સમયથી તમે માઉન્ટ આબુના પણ કિસ્સા જોઈ લો, ત્યાં આગળ પણ ગુજરાતીઓને મોટા ભાગે હેરાન કરવામાં આવતા હોય છે। જેસલમેરમાં પણ જોઈ લો, ત્યાં આગળ પણ હેરાન કરવામાં આવતા હોય છે, પરંતુ જે પ્રવાસીઓ ગુજરાતમાં જઈ રહ્યા છે તેમને મોટા ભાગે ત્યાં હેરાન કરવામાં, પરેશાન કરવામાં આવતા હોય છે। અને મોટો કિસ્સો સામે આવ્યો છે તે ચોમુ ચેકપોસ્ટનો જે કિસ્સો છે તે સામે આવ્યો છે। ત્યાં આગળ ગુજરાતીઓને બંધક બનાવી દેવામાં આવે છે, આખી એક લક્ઝરી બસ ચોમુ ચેકપોસ્ટ ઉપર મૂકી દેવામાં, સાઈડમાં કરી દેવામાં આવી છે અને રાત્રે એવા પણ મેસેજ ત્યાંથી આવતા હતા કે ત્યાં આગળ ચેકપોસ્ટ ઉપર આરટીઓના કોઈ અધિકારી હાજર નથી કે પોલીસના પણ કોઈ અધિકારી હાજર નથી ને જે કોઈ વ્યક્તિને તમે ત્યાં આગળ રાખ્યા હોય, જો
પોલીસની જી નિગરાણીમાં ધવલ. રાખ્યા હોય કે આરટીઓની નિગરાણીમાં રાખ્યા હોય ત્યાં તેમને પાણીથી લઈને તમામ વ્યવસ્થા કરવાની હોય, તે વ્યવસ્થા પણ તેમના દ્વારા ત્યાં કરવામાં નથી આવી। જી ધવલ, આપ જોડાયા, આપનો આભાર। તો દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગુજરાતી મહિલાઓ અને બાળકો રાજસ્થાનના જયપુરના ચોમુમાં ફસાઈ ગયા, રાત્રે અટવાઈ ગયા, જેમને સાંભળનારું કોઈ જ નથી। મહિલાની આપવીતીની જે વેદના જે છે એ જીએસટીવી દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે। શું કહ્યું મહિલાએ, આવો આપણે સાંભળીએ। सीएम का काफिला रहा था, हमको उन्होंने सीज करके चले गए, सब कुछ वीडियो डाल दिया, उन्होंने उनके अकाउंट पे वीडियो डाल दिया और उन्हें वाहवाही बटोर ली और अब हमको सीज करके चले गए। पूरी बस लीगल है फिर भी हमको सीज करके चले गए हैं। इधर खड़े हैं हम, कब से 3 बजे से खड़े हैं, 3 कलाक से यहाँ पे कोई भी नहीं है, ना फूटी कौड़ी के यहाँ पे एक आदमी भी नहीं खड़ा है, ना पुलिस है ना कोई हेल्प है, कोई भी नहीं, सब कुछ ताला लगा के चले गए, ना टॉयलेट है ना बाथरूम है, कुछ भी नहीं है। अब हम यहाँ से क्या करेंगे अब हम?